અત્યારે ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર રોડ રાજકોટ ખાતે આપણે જે મોક ડ્રીલનું આયોજન થયેલું હતું એમાં રાજકોટના ફાયર ઓફિસર આપણને એ બાબતની સાવચેતી સલામતી અને એ બાબતનું માર્ગદર્શન આપશે. જી સર. આપણે ઓપરેશન શિલ્ડ અંતર્ગત ભારતના ગુજરાત રાજ્યમાં જે મોક ડ્રીલ યોજવામાં આવે તે દરેક જુદા જુદા જિલ્લાઓમાં એ અંતર્ગત રાજકોટ શહેરની આઈટીઆઈ માધાપર ગામ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપણે એક્ઝેક્ટ 8 વાગે પ્રથમ સાયરન વગાડ્યું, જેથી લોકોને ચેતવણી આપી કે ભાઈ આપણા એરિયા ઉપર ડ્રોન હુમલો થઈ શકવાની સંભાવના છે. જે બાદ સંપૂર્ણ વિસ્તારમાં બ્લેકઆઉટ સર્જાયું અને 8:15 વાગે કે ભાઈ બધું જ સેફ છે અને એ બાદ બીજી વાર સાયરન વગાડવામાં આવ્યું, જેથી લોકોને પાછા સાવચેત કરવામાં આવેલ છે. જી, તો આપણે આ મોક ડ્રીલની માહિતી આપણે સર્વ લોકોને શેર કરીશું અને જ્યારે ફરીથી પણ પાછું આ રિહર્સલ કરવામાં આવે ત્યારે સર્વ જનતા જાગૃત રહે અને જ્યાં કોઈ જગ્યાએ નાની મોટી લાઇટ જેવી કોઈ ઘટનાઓ ધ્યાનમાં આવી હોય તો એ આગામી મોક ડ્રીલમાં એવું કશું ના બને એની કાળજી લે, જેથી કરીને જે આપણા દેશની સુરક્ષા, સાવચેતી અને રાષ્ટ્રહિતની ભાવના લોકોમાં વધુમાં વધુ જાગે તેવો આ ઇન્ટરવ્યૂનો હેતુ છે. ધન્યવાદ. અમારી ચેનલ આપનો આભાર વ્યક્ત કરે છે. જી નમસ્કાર.